વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ સૃષ્ટિના અભ્યાસના પ્રથમ સેશનમાં લીલ વિશે વાત કરી હતી અને હવે આગળ દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે સમજ મેળવીએ. સામાન્યતઃ દ્વિઅંગી વનસ્પતિઓ, જેને આપણે અંગ્રેજીમાં બ્રાયોફાઇટ્સ તરીકે ઓળખીએ છીએ, તેઓને આપણે વનસ્પતિ જગતના ઉભયજીવી તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે તેઓ પોતાનું લિંગી પ્રજનન કરવા માટે પાણીની હાજરી આવશ્યક જણાય છે. પાણી આવશ્યક, ફલનની પ્રક્રિયા માટે પાણીની હાજરી આવશ્યક જણાય છે, માટે આપણે તેમને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે પણ ઓળખીએ છીએ. દ્વિઅંગી વનસ્પતિઓમાં તેઓ સૌપ્રથમ સ્થલીય વનસ્પતિઓ છે. દ્વિઅંગી વનસ્પતિ એ વાહક પેશીવિહીન, સ્વયંપોષી, બીજવિહીન, અપુષ્પી વનસ્પતિઓ છે. તેમને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. બ્રાયોફાઇટ્સ શબ્દ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે 1864માં આપ્યો. તેમણે લીલ, ફૂગ, લાઇકેન અને મોસનો સમાવેશ કર્યો. ઉદ્વિકાસના સંદર્ભે એકાંગી અને ત્રિઅંગી વચ્ચેનું સ્થાન આ દ્વિઅંગી ધરાવે છે. દ્વિઅંગીનો અભ્યાસ અને બ્રાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હેડવિંગને દ્વિઅંગી શાસ્ત્રના પિતા કહે છે. એસ.આર. કશ્યપને ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના પિતા કહે છે. ભ્રૂણધારી વનસ્પતિઓમાં સૌથી આદ્ય વનસ્પતિ એટલે દ્વિઅંગી વનસ્પતિઓ. તેના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો તેઓ ભેજયુક્ત છાંયડાવાળા પ્રદેશોમાં જોવા મળે છે. તે ભીની જમીન, પથ્થરો, દિવાલો તથા વૃક્ષોના મોટા થડ પર લીલા રંગની ચાદર સ્વરૂપે જોવા મળે છે. કેટલીક દ્વિઅંગી જલીય છે. દાખલા તરીકે રિક્સિયા ફ્લુઇટાન્સ, રિક્સિયા એબ્યુનેન્સિસ, રિક્સિયોકાર્પસ નાટાન્સ, રિયેલા, સ્ફેગ્નમ અને સ્ફોન્ટાલિસની કેટલીક જાતિઓ. ભારતમાં તે હિમાલય પ્રદેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. પશ્ચિમ હિમાલયને ગોલ્ડન માઇન ઓફ બ્રાયોફાઇટ્સ કહે છે. તેનો મુખ્ય વનસ્પતિ દેહ એકકીય, સ્વતંત્ર સુકાયક અથવા પર્ણમય સુકાયક સ્વરૂપે હોય છે. તેમાં સત્ય મૂળ, પ્રકાંડ કે પર્ણ જોવા મળતા નથી, પરંતુ મૂળ જેવી રચના, જેને રાઇઝોઇડ તરીકે ઓળખી શકાય, પર્ણ જેવી રચના, જેને ફાઇલોઇડ તરીકે ઓળખી શકાય, અને પ્રકાંડ જેવી રચના, જેને કોલોઇડ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે ફ્યુનેરિયા, સ્ફેગ્નમ વગેરે. સુકાય, બહુકોષીય, દ્વિશાખી રીતે શાખિત, સ્થાપન માટે એકકોષી કે બહુકોષી રાઇઝોઇડ્સ ધરાવે છે. લીવરવર્ટ્સ એટલે કે પ્રહરિતામાં કોષ દિવાલ સેલ્યુલોઝની અને પેક્ટોઝની બનેલી, મોસમાં હેમિસેલ્યુલોઝ અને પેન્ટોઝની બનેલી સંગ્રહિત ખોરાક તરીકે સ્ટાર્ચ જોવા મળે છે. જન્યુજનક અને બીજાણુજનક એમ બંને અવસ્થાઓમાં વાહક પેશીઓનો અભાવ હોય છે. દ્રવ્યોનું વહન વિશિષ્ટ પ્રકારના મૃદુતક દ્વારા જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન, કુડમલી, કંદ, આગંતુક શાખાઓ, પ્રોટોનીમા દ્વારા. નીચે આકૃતિમાં ડાબી તરફની નીચેની જે આકૃતિ છે એમાં પ્રોટોનીમાની આકૃતિ દર્શાવી છે. પ્રોટોનીમા અવસ્થા આપણને ફ્યુનારિયામાં જન્યુજનક અવસ્થાની શરૂઆતમાં જોવા મળતી હોય છે, જે બીજાણુનું અંકુરણ થઈ અને જન્યુજનક અવસ્થાની શરૂઆત આ પ્રોટોનીમા અવસ્થાથી જોવા મળતી હોય છે. જમણી તરફની જે આકૃતિ છે તેમાં આપણને માર્કેન્શિયામાં જે પેલી વાડકી જેવી રચનાઓ જોવા મળે છે તે કુડમલી છે. આ કુડમલીમાં આપણને જેને આપણે અંગ્રેજીમાં ગેમા કપ તરીકે ઓળખીએ છીએ, એમાં ગેમી નામની રચના જોવા મળતી હોય છે, જે આપણને
વાનસ્પતિક પ્રજનન તરીકે જોવા મળે છે. લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું. લિંગી અંગો બહુકોષી અને એક સ્તરીય વંધ્ય કોષોના આવરણયુક્ત. મિત્રો, અગાઉ આપણે જ્યારે લીલના લક્ષણોની વાત કરી ત્યારે એમાં આપણે એવું કહેતા હતા કે લિંગી અંગો ખૂંપેલા તેમજ વંધ્ય કોષોના આવરણ વિહીન હોય છે. અહીં લિંગી અંગો હવે થોડાક સુવિકસિત રીતે, થોડાક સુરક્ષિત રીતે વંધ્ય કોષોના આવરણથી આવરાયેલા એવા લિંગી અંગો જોવા મળે છે. લીલમાં લિંગી અંગો ખુલ્લા હોય છે, તેની ફરતે આવા વંધ્ય કોષોનું આવરણ હોતું નથી. જે આપણે ઉદ્વિકાસના સંદર્ભમાં એવું સમજી શકીએ કે ક્રમશઃ સરળતાથી જટિલતા તરફનો ઉદ્વિકાસ કહી શકાય. સૌપ્રથમ લીલ જેવી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી હશે, ત્યારબાદ આ દ્વિઅંગી જેવી વનસ્પતિઓમાં લિંગી અંગો થોડાક સુરક્ષિત બન્યા છે. એટલે અહીં આપણને નીચે આકૃતિમાં તમે જોઈ શકો છો, જેકેટનું જે લેબલિંગ દર્શાવે છે કે તે વંધ્ય કોષોના આવરણથી આવરિત એવા લિંગી અંગો ધરાવે છે. નરલિંગી અંગને એન્થ્રેડિયમ એટલે કે ચલપુજન્યુધાની કે જે ગોળાકાર હોય છે, તેમજ દ્વિકશાધારી એન્થેરોઝોઇડ્સ સ્પર્મ એટલે કે ચલ પૂજન્યુ ઉત્પન્ન થાય છે. ચંબુ આકારના માદા લિંગી અંગ આર્ચિગોનિયમ એટલે કે સ્ત્રીજન્યુધાની કહેવાય છે. સ્ત્રીજન્યુધાનીના નીચેના ફૂલેલા ભાગને વેન્ટર અને ઉપરના નલિકામય ભાગને ગ્રીવા નેક તરીકે ઓળખવામાં આવે છે. અહીં નીચે જે આકૃતિ દર્શાવી છે એ આકૃતિમાં જે ભાગ દર્શાવ્યો છે એ ઊંધો થયેલો બતાવેલો છે, જેમાં વેન્ટરવાળો ભાગ હકીકતમાં નીચેની તરફ આવે. એટલે વેન્ટરવાળો જે ભાગ ફૂલેલો છે જેમાં એગ એટલે કે અંડ આવેલું હોય છે, જેને આપણે અંડકોષ કહી શકીએ અથવા માદાજન્યુ તરીકે આપણે ઓળખાતી રચના કહી શકીએ. ત્યારબાદ ગ્રીવા પ્રદેશ આવે છે જેમાં નેક કેનાલ સેલ્સ આવેલા હોય છે. વેન્ટર એ અંડકોષ અને વેન્ટર કેનાલ સેલ ધરાવે છે. ઉપરનો ગ્રીવા પ્રદેશ 6 હરોળબદ્ધ રીતે ગોઠવાયેલા કોષો વડે ઘેરાયેલા 4 થી 10 નેક કેનાલ સેલ્સ ધરાવે છે. ફલન માટે પાણીની હાજરી આવશ્યક છે. માટે જ મિત્રો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે દ્વિઅંગીને આપણે વનસ્પતિ જગતના ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. પાણીમાં નરજન્યુને આકર્ષવા માટે સ્ત્રીજન્યુધાનીઓ પોટેશિયમના ક્ષાર કે પછી પ્રોટીન કે સુક્રોસભર શ્લેષ્મનો સ્રાવ કરે છે. ફલન અંતઃ અને ઝુડિયોગેમી પ્રકારનું. ફલન બાદ વેન્ટરમાં દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલન બાદ ફલિતાંડ તરત જ વિભાજનો પામી બહુકોષી ગર્ભનું નિર્માણ કરે છે. ગર્ભ વિકાસ એક્ઝોસ્પોરિક પ્રકારનો હોય છે. ગર્ભ વિકાસ પામીને બહુકોષી બીજાણુજનકનું નિર્માણ કરે છે. બીજાણુજનક એ માત્ર પ્રાવર અથવા ફૂટ, સીટા અને કેપ્સ્યુલમાં વિભેદન પામે છે. બીજાણુજનક એ સંપૂર્ણ પરોપજીવી, દાખલા તરીકે રિક્સિયા, અથવા જન્યુજનક પર અપૂર્ણ પરોપજીવી, દાખલા તરીકે ફ્યુનેરિયા. મિત્રો, નીચે જે આકૃતિ દર્શાવી છે એ ફ્યુનારિયામાં જન્યુજનક ઉપર અંશતઃ પરોપજીવી એવો બીજાણુજનક દર્શાવેલો છે, જેમાં કેપ્સ્યુલ એટલે કે પ્રાવર, સીટા મતલબ કે પ્રાવર દંડ આપણને જોવા મળે છે. નીચેની તરફનો ભાગ ગેમેટોફાઇટ જે છે એ જન્યુજનક અવસ્થા કહેવાય છે, અને ઉપરની તરફનો ભાગ સ્પોરોફાઇટ એટલે કે બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખાય છે. સ્પોર મધર સેલ્સ બીજાણુ માતૃકોષો કે જે બીજાણુજનકના પ્રાવરમાં આવેલા હોય છે, તેઓ સ્પોરિક મિયોસિસ દ્વારા એકકીય મિયોસ્પોર્સનું નિર્માણ કરે છે. તેઓ સમબીજાણુક હોય છે. આ બીજાણુ અંકુરણ પામીને સીધો જ નવો જન્યુજનકીય દેહનું નિર્માણ કરે છે, દાખલા તરીકે લીવરવર્ટ્સ, હોર્નવર્ટ્સ, અથવા તંતુમય પ્રોટોનિમા સ્ટેજનું નિર્માણ કરે છે. જીવનચક્ર એક દ્વિવિધ પ્રકારનું તેમજ એકાંતર જનન વિષમ સ્વરૂપીય એટલે કે જન્યુજનક અને બીજાણુજનકના આકાર સ્વરૂપમાં ભિન્નતા જોવા મળે છે, માટે એકાંતર જનન વિષમ સ્વરૂપીય કહેવામાં આવે છે. દ્વિઅંગીઓને 3 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
હિપેટિકોપ્સિડા, જેને આપણે લીવરવર્ટ્સ તરીકે ઓળખીએ છીએ, એન્થોસિરોટોપ્સિડા, જેને હોર્નવર્ટ્સ તરીકે ઓળખીએ છીએ, અને બ્રાયોપ્સિડા, જેને આપણે મોસ તરીકે ઓળખીએ છીએ. ત્રણેયના ફોટોગ્રાફ ઉદાહરણ તરીકે અહીંયા આગળ દર્શાવેલા છે, જેમાં હિપેટિકોપ્સિડા લીવરવર્ટ્સ તરીકે આપણે માર્કેન્શિયાનો ફોટોગ્રાફ દર્શાવેલો છે. એન્થોસિરોટોપ્સિડા હોર્નવર્ટ્સ, હોર્ન્સ મતલબ કે શિંગડા જેવો આકાર, એટલે હોર્નવર્ટ્સમાં આપણે એન્થોસિરોસનો ફોટોગ્રાફ દર્શાવેલો છે. અને બ્રાયોપ્સિડા મોસિસ, જેમાં આપણે મોસ એટલે કે ફ્યુનારિયાનો ફોટોગ્રાફ દર્શાવેલો છે. સુકાઈના ઉપરના ભાગે પૃષ્ઠ ખાંચ અને નીચેના વક્ષ ભાગે રાઇઝોઇડ્સ અને સ્કેલ્સ જોવા મળે છે. અહીં નીચે ફોટોગ્રાફમાં માર્કેન્શિયાનો જે દ્વિશાખી જેની શાખા દર્શાવી છે, ચપટો દેહ હોય એમાં નીચેના વક્ષ ભાગે આપણને સ્કેલ્સ જોવા મળે છે, તેમજ રાઇઝોઇડ્સ મૂલાંગો જેવી રચનાઓ આપણને વક્ષ ભાગે જમીન તરફની સપાટી જોવા મળે છે. તે સુકાઈકીય માર્કેન્શિયાની વાત આપણે કરીએ, દ્વિઅંગી વનસ્પતિઓના ઉદાહરણ તરીકે માર્કેન્શિયાના દેહની આપણે જો ચર્ચા કરીએ તો તે સુકાઈકીય લીવરવર્ટ્સ છે. લીવરવર્ટ્સ એટલે કે યકૃત, પ્રાણીના યકૃતના આકાર જેવો દેહ મોટે ભાગે જોવા મળતો હોય એટલે આપણે એને લીવરવર્ટ્સ એવું નામ આપીએ છીએ. તે જમીન કે પહાડોની સપાટી પર પથરાયેલી હોય છે, દ્વિશાખી શાખા વિન્યાસ દર્શાવે છે. રાઇઝોઇડ્સ એક કોષી મિડલ રેઇઝડ પોર્શનમાંથી ઉદ્ભવેલા તેમજ બે પ્રકારના હોય છે, સ્મૂથ વોલ્ડ અને ટ્યુબરક્યુલેટ. ટ્યુબરક્યુલેટમાં અંદરની દિવાલમાંથી ખીલી આકારના અંતઃપ્રવર્ધ ઉદ્ભવે છે. નીચે ફોટોગ્રાફમાં આપણે જે રાઇઝોઇડ્સ છે, મતલબ કે જેને આપણે મૂલાંગો, મૂળ જેવી રચના તરીકે ઓળખીએ, જેને આપણે રાઇઝોઇડ્સ કહીએ છીએ, દ્વિઅંગીમાં જોવા મળે છે વક્ષ સપાટીએ જમીન તરફની. તો એ સ્મૂથ વોલ્ડ મતલબ કે લીસી દિવાલયુક્ત હોઈ શકે, અથવા તો અંદરની તરફ ખીલ્લી જેવા પ્રવર્ધો, અંતઃપ્રવર્ધોવાળા, જેને ટ્યુબરક્યુલેટ રાઇઝોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે, એવી રચનાઓ પણ આપણને જોવા મળે છે. રાઇઝોઇડ્સની બંને સપાટીએ સ્કેલ્સ આવેલા હોય છે, જે ભેજ સંગ્રહમાં મદદરૂપ થાય છે. અંતસ્થ રચનાની વાત કરીએ, દ્વિઅંગી વનસ્પતિની અંતસ્થ રચનામાં તેમાં સુકાઈના ઉપરની તરફનો જે વિસ્તાર છે એ પ્રકાશ સંશ્લેષી અથવા પરિપાચી વિસ્તાર તરીકે ઓળખાય છે, જે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. અને અંદરની તરફનો, નીચેની તરફનો જે વિસ્તાર છે એ ખોરાકનો સંગ્રહ કરે છે અને સંગ્રાહક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. નીચે ફોટોગ્રાફની અંદર ઉપરની બાજુએ આવેલો ફોટોસિન્થેટિક રિજિયન અને સ્ટોરેજ રિજિયન અલગ અલગ જોવા મળે છે. પ્રકાશ સંશ્લેષી ક્ષેત્ર એ ઘણા વાત કોટરો ધરાવે છે, જે નીચે આકૃતિમાં સ્પષ્ટ થાય છે. અને આ વાત કોટરોમાં પ્રકાશ સંશ્લેષી તંતુ આવેલા છે. આ કોટરો બહારના ભાગે છિદ્ર દ્વારા ખુલે છે અને આ છિદ્રો 4 થી 8 કોષોની રિંગ વડે ઘેરાયેલા હોય છે. વાનસ્પતિક પ્રજનન, પુનઃસર્જન, આગંતુક શાખાઓ અને ગેમા કપ દ્વારા. નીચેના ફોટોગ્રાફમાં માર્કેન્શિયામાં ગેમા કપનો ફોટોગ્રાફ દર્શાવેલો છે, જે વાનસ્પતિક પ્રજનન માટે જવાબદાર રચના છે. જન્યુજનકીય સુકાઈમાં પૃષ્ઠ મધ્ય ભાગે ગેમા કપ જોવા મળે છે. અહીં ગેમા કપમાંથી પસાર થતો ઊભો છેદ અહીં દર્શાવેલો છે. આ ગેમા કપમાં અંગ્રેજીમાં 8 જેવા આકારની ગેમી નામની રચના અને શ્લેષ્મી રોમ આપણને જોવા મળે છે. પ્રત્યેક ગેમા એ દ્વિબહિર્ગોળ અને અંડાકાર રચના છે, જેમાં એક કોષી દંડ અને 2 પાર્શ્વીય ખાંચ આવેલી હોય છે. અંકુરણ દરમિયાન પ્રત્યેક ખાંચ એક બાળ સુકાઈનું નિર્માણ કરે, આમ પ્રત્યેક ગેમા એ 2 બાળ સુકાઈનું નિર્માણ કરે છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન. માર્કેન્શિયા એ દ્વિગૃહી અથવા તો દ્વિસદની છે. અંગ્રેજીમાં આપણે ડાયઇસિયસ તરીકે ઓળખી શકીએ. મિત્રો, દ્વિસદની અથવા તો દ્વિગૃહીનો મતલબ થાય છે નરજન્યુઓ ઉત્પન્ન કરતો દેહ અને માદાજન્યુઓ ઉત્પન્ન કરતો દેહ અલગ અલગ હોય છે, તો આપણે એને દ્વિસદની તરીકે ઓળખીએ છીએ. જો નર અને માદાજન્યુઓ એક જ દેહ પર ઉત્પન્ન થતા હોય તો આપણે એને એક ગૃહી અથવા એક સદની વનસ્પતિઓ તરીકે
ઓળખીએ છીએ. માર્કેન્શિયા એ દ્વિગૃહી છે, મતલબ કે નરલિંગી અંગો અને માદાલિંગી અંગો અલગ અલગ દેહ પર ઉત્પન્ન થાય છે. લિંગી અંગો આયામ રીતે ગોઠવાયેલા જન્યુધાની ધર પર આવેલા કોટરોમાં આવેલા હોય છે, જે નીચેની આકૃતિમાં અહીંયા આગળ નરજન્યુધાની ધર અને માદાજન્યુધાની ધર અથવા સ્ત્રીજન્યુધાની ધર વાળા બે અલગ અલગ સુકાય આપણને સ્પષ્ટ જોવા મળે છે. નરજન્યુધાની એ નરજન્યુધાની ધર ઉપર આવેલું હોય છે, જ્યારે માદાજન્યુધાની એ માદાજન્યુધાની ધર પર આવેલું હોય છે. મેલ રિસેપ્ટેકલ એ 8 ખંડીય અને ઉપરની સપાટી થોડીક અંતરગોળ હોય છે. પૃષ્ઠભાગે દરેક ખંડમાં એકાંતરે વાત કોટરો અને પૂજન્યુધાનીય કોટરો આવેલા હોય છે, જે નીચેના ફોટોગ્રાફમાં એકાંતરે પૂજન્યુધાની ધરાવતું કોટર અને અવકાશ વાત કોટર એકાંતરે આપણને જોવા મળે છે. પૂજન્યુધાનીય કોટરમાં એક પૂજન્યુધાની આવેલી છે, જે અગ્રાભિવર્તી ક્રમમાં ગોઠવાય છે, જે આકૃતિમાં નીચે ફોટોગ્રાફમાં સ્પષ્ટ દર્શાવે છે કે પરિઘ તરફ નાના કદની પૂજન્યુધાની છે અને કેન્દ્ર તરફ જતા મોટા કદની આપણને પૂજન્યુધાનીઓ જોવા મળે છે. આ પ્રકારનો જે વિકાસક્રમ છે આપણે એને અગ્રાભિવર્તી ક્રમ પ્રકારનો વિકાસક્રમ તરીકે ઓળખીએ છીએ. દરેક પૂજન્યુધાની અસંખ્ય એન્ડ્રોસાઇટ્સ ધરાવે છે. દરેક એન્ડ્રોસાઇટ્સ એ સ્લાઇટલી રોડ શેપ્ડ દ્વિકશાધારી ચલ પૂજન્યુ ઉત્પન્ન કરે છે. ફિમેલ રિસેપ્ટેકલ એ 9 ખંડીય છે. દરેક ખંડ એ કિરણ તરીકે ઓળખાય છે. નીચેના ફોટોગ્રાફમાં આ સ્ત્રીજન્યુધાની ધરની ઉપરની તરફ આવેલું જે ફિમેલ રિસેપ્ટેકલ છે એના 9 ખંડો સ્પષ્ટ અલગ કિરણ સ્વરૂપે જોવા મળે છે. દરેક કિરણની વક્ષ સપાટી પર લટકતી માદાજન્યુધાનીઓ જોવા મળે છે, જેમાં સૌથી વિકસિત માદાજન્યુધાની પરિઘ તરફ ગોઠવાયેલી હોય છે, જે પેલા પૂજન્યુધાની ધર કરતાં અલગ છે. પૂજન્યુધાની ધરમાં સૌથી વિકસિત પૂજન્યુધાનીઓ છે એ કેન્દ્ર તરફ હતી અને પરિઘ તરફ સૌથી ઓછી વિકસિત પૂજન્યુધાનીઓ જોવા મળતી હતી, જ્યારે અહીં માદાજન્યુધાનીમાં એટલે કે સ્ત્રીજન્યુધાનીમાં થોડીક વિપરીત પરિસ્થિતિ આપણને જોવા મળે છે, જેમાં વિકસિત એવી સ્ત્રીજન્યુધાનીઓ આપણને પરિઘ તરફ અને કેન્દ્ર તરફ ઓછી વિકસિત એવી સ્ત્રીજન્યુધાનીઓ જોવા મળે છે. માદાજન્યુધાની એ ટૂંકો દંડ 6 આયામ હરોળ નેક સેલ્સની કે જે 4 થી 6 નેક કેનાલ સેલ્સને આવરે છે. વેન્ટર પાસે માત્ર એક વેન્ટર કેનાલ સેલ અને અંડકોષ આવેલો હોય છે. નીચેના ફોટોગ્રાફમાં જે આકૃતિ દર્શાવી છે એમાં વેન્ટરનું જે લેબલિંગ કરેલું છે એ વેન્ટરમાં આપણને એક અંડકોષ જોવા મળે છે અને વેન્ટર કેનાલ સેલ જોવા મળે છે, જ્યારે ઉપરની તરફની જે ગ્રીવાવાળો વિસ્તાર છે એમાં નેક કેનાલ સેલ જે 4 થી 6ની સંખ્યામાં ગોઠવાયેલા હોય છે તે જોવા મળે છે. પરિપક્વ અવસ્થાએ આ નેક કેનાલ સેલ્સ અને વેન્ટર કેનાલ સેલ ઓગળી જાય છે અને શ્લેષ્મ દ્રવ સ્વરૂપે માદાજન્યુધાની મુખમાંથી બહાર આવે, જે સુક્રોઝ, પ્રોટીન તેમજ પોટેશિયમના ક્ષારોથી ભરપૂર હોય છે. આ રસાયણો ચલ પૂજન્યુને માદાજન્યુધાની તરફ આકર્ષે છે. આ ઘટનાને આપણે રસાયણાનું ચલન તરીકે ઓળખીએ છીએ. ફલન બાદ બીજાણુજનકનું નિર્માણ થાય છે, જે પાદ, દંડ અને પ્રાવર એટલે કે ફૂટ, સીટા એન્ડ કેપ્સ્યુલમાં વિભેદિત થાય છે. પ્રાવર એક સ્તરીય કવચ ધરાવે છે, જે બીજાણુ માતૃકોષો તેમજ ઇલેટર માતૃકોષોને આવરે છે. બીજાણુજનક એ જન્યુજનક પર પરોપજીવી હોય છે. બીજાણુ માતૃકોષો અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓ ઉત્પન્ન કરે છે, જ્યારે ઇલેટર માતૃકોષો લંબાઈને દ્વિકીય ઇલેટર ઉત્પન્ન કરે છે. નીચે ફોટોગ્રાફમાં આ પાદ, પ્રાવર દંડ અને પ્રાવરમાંથી પસાર થતો છેદ દર્શાવેલો છે.
હવામાં મુક્ત થયેલા બીજાણુઓ સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં નવા જન્યુજનકનું નિર્માણ કરે છે. નોંધ: રિક્સિયામાં ફૂટ એન્ડ સીટા એટલે કે પાદ અને દંડ ગેરહાજર હોય છે, માત્ર પ્રાવર જોવા મળે છે. આ વનસ્પતિમાં ઇલેટર પણ ગેરહાજર હોય છે. તેમના સ્થાને નર્સ સેલ્સ જોવા મળે છે જે પોષણ પૂરું પાડે છે. પ્રાવરની દિવાલ કહેવાતા બીજાણુ વિકિરિત થાય છે. કેટલીક પર્ણમય લીવરવર્ટ્સ જેવી કે ફ્રુલેનિનામાં પણ પર્ણોની હરોળ જોવા મળે છે, જેને એમ્ફીગેસ્ટ્રા કહે છે. તેમનું મુખ્ય કાર્ય ભેજ જાળવી રાખવાનું છે. પેલિયામાં પ્રાવરના તલભાગે ઇલેટરનો ગુચ્છ જોવા મળે છે, જેને ઇલેક્ટ્રોફોર કહે છે. એન્થોસિરોસ બીજી દ્વિઅંગી જે આપણે હોર્નવર્ટ્સનું એક ઉદાહરણ તરીકે એન્થોસિરોસનો અહીં આગળ આપણે અભ્યાસ કરીશું. તેનો દેહ પૃષ્ઠવક્ષ બાજુએ ચપટો અને મધ્યમાં ખાંચ વિહીન હોય છે, જે પેલા માર્કેન્શિયા એટલે કે જે લીવરવર્ટ્સ છે એનાથી અલગ પડે છે. આ બાબત દેહ પ્રકાશ સંશ્લેષિત વિસ્તાર અને સંગ્રાહક વિસ્તાર એવા બે સ્પષ્ટ ભાગોમાં વિભાજિત નથી. આ બાબત પણ આપણને પેલા લીવરવર્ટ્સથી અલગ પાડે છે આ હોર્નવર્ટ્સને. તેમની વક્ષ સપાટીએ લીસી સપાટીયુક્ત એકકોષી મૂલાંગો અને શ્લેષ્મી કોટરો જોવા મળે છે. આ કોટરોમાં આપણને નોસ્ટોકની વસાહત, જે નીલહરિત લીલ છે, આ નોસ્ટોકની વસાહત જોવા મળે છે. સુકાઈના પ્રત્યેક કોષમાં એક જ હરિતકણ હોય છે, જે એક પાયરીનોઇડ ધરાવે છે. લિંગી પ્રજનન અન્ય લીવરવર્ટ્સને સમકક્ષ. બીજાણુજનક એ ફૂટ અને કેપ્સ્યુલ એટલે કે પાદ અને પ્રાવરમાં વિભાજિત થયેલું. સીટા ગેરહાજર હોય છે, પરંતુ બાદમાં તેના સ્થાને વર્ધનશીલ પ્રદેશમાંથી બીજાણુધાની વિકસે છે. પ્રાવર એ મધ્યસ્થ સ્તંભ ધરાવે છે, જે વહન અને આધાર આપવાનું કાર્ય કરે છે. પ્રાવરની દિવાલ પ્રકાશ સંશ્લેષી અને રંધ્રયુક્ત હોય છે. આમ બીજાણુજનક એ જન્યુજનક ઉપર અંશતઃ પરોપજીવી હોય છે. આ વનસ્પતિમાં બીજાણુ માતૃકોષો અર્ધીકરણથી વિભાજિત થઈ એકકીય બીજાણુ સર્જે છે, પરંતુ ઇલેટર માતૃકોષો એ સમવિભાજન પામે છે. આ ઇલેટરમાં કુંતલાકાર સ્થૂલનનો પણ અભાવ હોવાથી તેને સ્યુડો ઇલેટર્સ કહે છે. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ આર્થિક અગત્ય. મોસ જમીન પર ગુચ્છમાં વિકાસ પામતી હોવાથી માટીના કણો સાથે બંધિત થઈ જમીનનું ધોવાણ અટકાવે છે. મોસ અને લાઇકેન બંને અનુક્રમણ દરમિયાન ઉજ્જડ ખડકો પર સોઇલ કવર રચે છે. સ્ફેગ્નમ એ એસિડિક ભેજયુક્ત જમીનમાં વિકસે છે, તેને પીટ મોસ કહે છે. પીટ મોસ એ બળતણ, દારૂ બનાવવામાં, એમોનિયમ સલ્ફેટ, ટાર, ટેનિંગ મટીરિયલ, પેરાફિન તથા રંગો બનાવવામાં ઉપયોગી છે. સ્ફેગ્નમ એ ઊંચી પાણી સંગ્રાહક ક્ષમતા ધરાવે છે, માટે નાના છોડના રોપા, પુષ્પો, શાકભાજી, ફળો વગેરેના ટ્રાન્સપોર્ટ દરમિયાન તેના પેકિંગમાં આ સ્ફેગ્નમનો ઉપયોગ કરવામાં આવે છે. રૂઝાયેલ ઘા સાફ કરવા માટે કોટનના સ્થાને જંતુરહિત સ્ફેગ્નમનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ફેગ્નોલ કે જે સ્ફેગ્નમમાંથી મેળવાયેલ એન્ટીબાયોટિક છે, જે ત્વચાના રોગ સામે ઉપયોગી છે. પોલીટ્રાઇકમ એ મૂત્રપિંડ અને પિત્તાશયમાં આવેલ પથરી તોડી શકે છે. પોઈન્ટ ટુ બી રિમેમ્બર: સૌથી મોટી દ્વિઅંગી ડાઉસેનિયા મોસ 80 સેન્ટીમીટર અને સૌથી નાની દ્વિઅંગી જુપ્સિસ આર્જેન્ટિસ લીવરવર્ટ્સ. તેઓ ભૂમિય ઉભયજીવીઓ છે, કારણ કે તેઓને નીચેના કારણસર જમીનની ઉપરની સપાટી પર પાણીની હાજરી અનિવાર્ય છે. સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાનીના સ્ફોટન માટે પાણી અનિવાર્ય છે. નરજન્યુને તરીને સ્ત્રીજન્યુધાની સુધી પહોંચવા માટે પાણી અનિવાર્ય છે. વાહક પેશીઓના અભાવમાં પાણીને કેશિકાઓ દ્વારા સમગ્ર દેહમાં પહોંચાડવાની જરૂરિયાત હોય છે. અને બાષ્પોત્સર્જન સામે રક્ષણ મેળવવા માટે પણ પાણીની હાજરી જરૂરી છે. આમ પાણી અનિવાર્ય હોવાને કારણે આપણે તેમને ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. ટ્રિયુમોસિસ એટલે કે સાચા અર્થમાં જે દ્વિઅંગી જ છે, જેને આપણે ટ્રિયુમોસિસ તરીકે ઓળખીએ છીએ, તો એ પીટ
અથવા તો બોક ટફ મોસ છે એ સ્ફેગ્નમથી રચાયેલું હોય છે. પછી કોર્ડ મોસ અથવા તો ગ્રીન મોસ એ ફ્યુનારિયા છે. હેર કેપ મોસ પોલીટ્રાઇકમ, બ્રુક મોસ ફોન્ટાલિસ, પછી ગ્રેનાઇટ મોસ એન્ડ્રી, મેડન હેર મોસ એ પોગોનેટમ, ટ્વિસ્ટેડ મોસ ટોરુલા અને બ્લેક મોસ એ ગ્રીમિયા. ફોલ્સ મોસીસ જે ખરેખર મોસ નથી, અન્ય વનસ્પતિઓ છે, પણ છતાં આપણે એમને એક વ્યવહારિક દ્રષ્ટિએ એક મોસ એવું નામ આપીએ છીએ. તો એ કઈ વનસ્પતિઓ છે એ પણ આપણે સમજી લઈએ, જેના સામાન્ય નામ છે રેન્ડિયર મોસ, જે ક્લેડોનિયા રેન્જીફેરિના જે ખરેખર લાઇકેન છે. પછી આઇસલેન્ડ મોસ એ સિટ્રેરિયા આઇસલેન્ડિકા એ પણ લાઇકેન છે. વુલ્ફ મોસ લિધેરિયા એ પણ લાઇકેન છે. આઇરિસ મોસ કોન્ટ્રાસ્ક્રિપ્સસ જે હકીકતમાં રેડ આલ્ગી છે. પછી સિલેન મોસ જે ગ્રેસિલેરિયા એ પણ રેડ આલ્ગી છે. સ્પેનિશ ફ્લોરિડા મોસ એ થેલેન્સિયા એ હકીકતમાં એન્જિયોસ્પર્મ છે. બર્ડ્સ નેસ્ટ મોસ સેલાજિનેલા રૂપ્ટ્રેસ્ટ્રીસ જે ત્રિઅંગી વનસ્પતિ છે. અને ક્લબ મોસ એ લાઇકોપોડિયમથી રચાતી મોસ છે, એ ત્રિઅંગી વનસ્પતિ છે. એટલે મિત્રો ઘણીવાર આપણે એમને મોસ તરીકે ઓળખીએ છીએ, પણ હકીકતમાં એ મોસ એ દ્વિઅંગી વનસ્પતિ સાથે સંકળાયેલો શબ્દ છે. પણ વ્યવહારની અંદર આવી અલગ અલગ કેટલીક આવૃત બીજધારી કે કેટલીક ત્રિઅંગી કે કેટલીક રાતી લીલ કે કેટલીક લાઇકેનનું જથ્થું જ્યાં ભેગું થતો હોય છે જે વિસ્તાર પર, તેને નોર્મલી મોસના નામથી ઓળખવામાં આવે તો એ ફોલ્સ મોસીસ છે. કેટલીક મોસ મૃતોપજીવી છે, દાખલા તરીકે ક્રિપ્ટોથેલસ મિરાબિલિસ, બોક્સોમિયા એફાયલા. હવે ત્રિઅંગી વનસ્પતિઓ વિશે વાત કરીએ. ટેરિડોફાઇટ્સ. ત્રિઅંગી વનસ્પતિઓ એ દ્વિઅંગી કરતાં ઉચ્ચ કક્ષાની છે અને અનાવૃત બીજધારી કરતાં નીચલી કક્ષાની વનસ્પતિઓ તરીકે ઓળખાય છે. આપણે ત્રિઅંગી વનસ્પતિઓને સરીસૃપ વનસ્પતિ જગતના સરીસૃપ તરીકે ઓળખી શકીએ એવું બિરુદ આપવામાં આવે છે. કારણ કે પ્રાણીઓના ઉદ્વિકાસ દરમિયાન સૌપ્રથમ વખત સફળતાપૂર્વક જમીન ઉપર વસવાટ ધરાવતા સજીવોમાં આપણે સરીસૃપોને ઓળખીએ છીએ. કારણ કે સરીસૃપ પહેલાં ઉભયજીવી હતા. ઉભયજીવીને પાણી અને જમીન બંને પર પોતાનું જીવન અસ્તિત્વ ધરાવતા હોય છે, પરંતુ સરીસૃપો સંપૂર્ણપણે જમીન પર વસવાટ ધરાવતા હોવાથી આપણે એમને સૌપ્રથમ સ્થળીય સજીવો તરીકે, સ્થળીય પ્રાણીઓ તરીકે સરીસૃપોને ઓળખીએ છીએ. એવી જ રીતે વનસ્પતિઓના ઉદ્વિકાસ દરમિયાન પણ સૌપ્રથમ વખત સંપૂર્ણપણે ભૂમિય નિવાસીય વનસ્પતિઓ તરીકે ત્રિઅંગી વનસ્પતિઓ છે, માટે આપણે એમને સરીસૃપ તરીકે ઓળખી શકીએ વનસ્પતિ જગતના. તેઓ ખૂબ આદિ, બીજવિહીન, બીજાણુ સર્જક અને સૌપ્રથમ ભૂમિય વનસ્પતિઓ છે કે જે બોટનિકલ સ્નેક એટલે કે વનસ્પતિય સાપ, કારણ કે સરીસૃપો એ સૌપ્રથમ ભૂમિય પ્રાણીઓ છે. તેઓ સૌપ્રથમ વાહક પેશીદારી બીજવિહીન વનસ્પતિઓ છે. અત્યાર સુધી દ્વિઅંગી વનસ્પતિમાં આપણને વાહક પેશીઓ જોવા મળી નથી, પરંતુ વાહક પેશી જોવા મળવાની શરૂઆત ત્રિઅંગી વનસ્પતિથી થાય છે. ટેરિડોફાઇટા શબ્દ હેકલ 1866માં એમણે આપ્યો છે. ત્રિઅંગીઓના અભ્યાસને ટેરિડોલોજી કહે છે. F.O. બાઉર્સને ત્રિઅંગી શાસ્ત્રના પિતા કહે છે, જ્યારે S.S. બર્ને ભારતીય ત્રિઅંગી શાસ્ત્રના પિતા કહે છે. ત્રિઅંગીના સામાન્ય લક્ષણો. મોટાભાગની વનસ્પતિઓ ભૂમિ અને ભેજયુક્ત કે છાંયડાવાળી જગ્યાએ ખૂબ જોવા મળે છે. કેટલીક ત્રિઅંગીઓ મરુસ્થાને પણ જોવા મળે છે. દાખલા તરીકે સેલાજિનેલા લેપિડોફાઇલા, સેલાજિનેલા રૂપેસ્ટ્રીસ, ઇક્વિસિટમ આર્વેન્સ. કેટલીક પરરોહી છે, દાખલા તરીકે લાઇકોપોડિયમ ફ્લેગ્મેરિયા, પ્લિયોપ્ટેલિસ, ઓફિયોગ્લોસમ. કેટલીક જલદ છે, દાખલા તરીકે માર્સિલિયા, અઝોલા, સાલ્વિનિયા, આઇસોઇટિસ. મોટાભાગની ત્રિઅંગી છોડ સ્વરૂપે છે. અપવાદ ટ્રી ફર્ન લાઇક સાયથિયા આલ્સોફિલા. મુખ્ય દેહ બીજાણુજનક કે જે મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલો. પ્રાથમિક મૂળ ટૂંકજીવી, ત્યારબાદ પ્રકાંડ દ્વારા અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. પ્રકાંડ ભૂગર્ભીય અથવા હવાઈ. પ્રકાંડની શાખાઓ
ડાયકોટોમસ મતલબ દ્વિશાખી, દાખલા તરીકે માર્સિલિયા લાઇગોડિયમ, અથવા મોનોપોડિયલ, દાખલા તરીકે લાઇકોપોડિયમ સેલાજિના વગેરે. બધા જ વાનસ્પતિક ભાગો વાહક પેશીયુક્ત જે વિવિધ પ્રકારના મધ્યરંભ ધરાવે છે. જલવાહક પેશીમાં જલવાહિની ગેરહાજર, તેવી જ રીતે અનવાહક પેશીમાં ચાલની નલિકા, તંતુઓ તેમજ સાથી કોષો ગેરહાજર. અનવાહક પેશીમાં ચાલની કોષો હાજર, દ્વિતીય વૃદ્ધિ ગેરહાજર, અપવાદ આઇસોઇટિસ. પર્ણો બે પ્રકારના, જેમાં લઘુ બીજાણુ પર્ણો અને મહાબીજાણુ પર્ણોનો સમાવેશ થાય છે. લઘુ બીજાણુ પર્ણો નાના કદના, એક શીરી, પ્રકાંડ સાપેક્ષે મોટું તથા મધ્યરંભમાં લીફ ટ્રેસ પાસે લીફ ગેપ જોવા મળતી નથી. દાખલા તરીકે લાઇકોપોડિયમ સેલાજિનેલા ઇક્વિસિટમ. મહાબીજાણુ પર્ણો મોટા, શાખિત, શિરાવિન્યાસ, પ્રકાંડ સાપેક્ષે નાનું, મધ્યરંભમાં લીફ ગેપ જોવા મળે છે. દાખલા તરીકે ફન્સ, ટેરિડિયમ, ડ્રાયોપ્ટેરિસ, ટેરિસ વગેરે. અલિંગી પ્રજનન દરમિયાન બીજાણુધાનીમાં સ્પોરિક મિયોસિસ થઈને એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. કેટલીક ત્રિઅંગીઓ સમબીજાણુ છે, દાખલા તરીકે ફન્સ જેવી કે ટેરિડિયમ, એડિયન્ટમ, ટેરિસ વગેરે. જ્યારે કેટલીક ત્રિઅંગીઓ વિષમ બીજાણુ છે, દાખલા તરીકે સેલાજિનેલા, માર્સિલિયા, સાલ્વિનિયા, અઝોલા, જે નીચે એના ફોટોગ્રાફ પણ દર્શાવેલા છે. બીજાણુધાની ધારણ કરતા પર્ણને બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ત્રિઅંગીઓમાં બીજાણુધાનીઓ પ્રકાંડ પર ગોઠવાયેલ પર્ણની અક્ષ પર જોવા મળે છે, દાખલા તરીકે સેલાજિનેલા, અથવા બીજાણુધાની ધર પર, દાખલા તરીકે ઇક્વિસિટમ, અથવા સ્પ્રોકાર પર, દાખલા તરીકે માર્સિલિયા. બીજાણુધાનીઓ એકાકી અથવા સમૂહમાં હોય. જો સમૂહમાં હોય તો તેને સોરાઈ કહે છે. વિષમ બીજાણુક વનસ્પતિઓ લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાની ધરાવે છે, જેમાં સોરાઈ એ મિયોસિસ દ્વારા અનુક્રમે લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન થાય છે. જન્યુજનક નાનો, અવનતિકરણ પામેલો, સ્વતંત્ર, વાહક પેશી વિહીન હોય છે. જન્યુજનક ઉપર ઉત્પન્ન થતા લિંગી અંગો બહુકોષી તેમજ આવરણયુક્ત. લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું. નર જન્યુધાની પરથી માદા જન્યુધાની તરફ જવા માટે પાણીની હાજરી જરૂરી છે. સ્ત્રી જન્યુધાની દ્વારા સ્રવિત શ્લેષ્મમાં મેલિક એસિડની હાજરીને કારણે રસાયણાનું ચલનથી પૂજન્યુ માદા જન્યુધાની તરફ આકર્ષાય છે. ફલન બાદ દ્વિકીય ફલિતાંડનું નિર્માણ થાય છે, જે બીજાણુજનક અવસ્થાનો સૌ પ્રથમ કોષ છે. હવે ત્રિઅંગી વનસ્પતિના ઉદાહરણ સ્વરૂપ ઇક્વિસિટમ વિશે કેટલીક માહિતી મેળવી લઈએ. તે સ્ફિનોપ્સિડા ગ્રુપનું એકમાત્ર જીવંત સભ્ય છે. તેનો દેહ મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે. પ્રકાંડ બે ભાગમાં વિભાજિત, ભૂગર્ભીય ગાંઠામૂળી કે જે વધુ શાખિત અને પ્રકાશ સંશ્લેષણ વિહીન વિસ્તાર છે, જ્યારે હવાઈ ભાગ કે જે પ્રમાણમાં ઓછો શાખિત અને પ્રકાશ સંશ્લેષી વિસ્તાર છે. પ્રકાંડ ગાંઠ, આંતરગાંઠ તેમજ ઉપસેલી અને ખાંચયુક્ત હાર ધરાવે છે. પર્ણો સૂક્ષ્મ અને ગાંઠ વિસ્તાર પર ગોઠવાયેલા અને રક્ષણાત્મક કાર્ય કરે છે. પર્ણરંધ્રો હવાઈ પ્રકાંડની ખાંચમાં અને હંમેશા ખુલ્લા હોય છે. અધિસ્તર સિલિકાયુક્ત હોવાથી બહારની સપાટી ખરબચડી લાગે છે. સમબીજાણુક વનસ્પતિ છે, જેના બીજાણુ ઇલેટર્સ ધરાવે છે. ઇલેટર્સ એકકીય છે, કારણ કે તેઓ બીજાણુ દિવાલમાંથી ઉત્પન્ન થાય છે. પોઈન્ટ ઓફ રિમેમ્બર: એઝોલા એ સૌથી નાની ત્રિઅંગી વનસ્પતિ છે. તે જલીય ત્રિઅંગી છે, જેના પર્ણો સાથે નાઇટ્રોજન સ્થાપક નીલહરિત લીલ એના વિના સહજીવન ગુજારતી હોવાથી તેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે. રાનિયા અને કુક્સોનિયા એ સાયલોફાઇટેલ્સ વિભાગના છે. સૌથી જૂના ભૂમિ પરના વાહક પેશીયુક્ત અશ્મિ છે. આઇસોઇટિસ ક્વિલવટ એ દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે. ફન્સના પર્ણો તેમની તરુણ અવસ્થાએ સિર્સિનેટ કોઇલિંગ દર્શાવે છે. આ સિર્સિનેટ કોઇલિંગ નીચે આકૃતિમાં ફોટોગ્રાફ સ્વરૂપે જમણી બાજુએ દર્શાવેલો છે.
ઇક્વિસિટમની કેટલીક જાતિઓ ગોલ્ડ ધરાવે છે. ઓફિયોગ્લોસમ એ વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધુ સંખ્યામાં રંગસૂત્રો ધરાવે છે, જેમાં દ્વિકીય પરિસ્થિતિમાં રંગસૂત્રોની સંખ્યા છે 1262. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ, આર્થિક અગત્ય. માર્સિલિયાનો સ્પોરોકાર્પ એ સ્ટાર્ચ ધરાવે છે, જે ખાદ્ય છે. ડ્રાયોપ્ટેરિસની ગાંઠામૂળીમાંથી એન્થિમેલ્ટિક ડ્રગ મેળવવામાં આવે છે. લાઇકોપોડિયમમાંથી હોમિયોપેથિક દવા મેળવવામાં આવે છે. સેલાજિનેલા જમીનની જાળવણી માટે ઉપયોગી છે. ફંસની વિવિધ જાતિઓ સુશોભિત વનસ્પતિઓ તરીકે ઉછેરવામાં આવે છે. ક્લાસિફિકેશન ઓફ ટેરિડોફાઇટ્સ, ત્રિઅંગીઓનું વર્ગીકરણ. ત્રિઅંગીઓને 4 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે: સાયલોપ્સિડા, લાઇકોપ્સિડા, સ્ફિનોપ્સિડા, ટેરોપ્સિડા. સ્ટીલર સિસ્ટમ ઇન ટેરિડોફાઇટ્સ. ત્રિઅંગીઓમાં મધ્યરંભીય તંત્ર. મધ્યરંભીય તંત્ર એ વાહક પેશી તંત્રનો પાયાનો એકમ છે, જે વાહક પેશી તથા પરિચક્ર ધરાવે છે. મધ્યરંભીય તંત્રનો ખ્યાલ વાન ટેગેમ એન્ડ ડુલિટ એ રજૂ કરેલો છે. ત્રિઅંગીઓ નીચે મુજબ વિવિધ પ્રકારના મધ્યરંભો ધરાવે છે. એક, પ્રોટોસ્ટિલી. તે મધ્યરંભનો સૌથી સાદો પ્રકાર છે, જેમાં કેન્દ્રસ્થ ભાગે જલવાહક અને તેની ફરતે અન્વાહક પેશી આવેલી હોય છે. પ્રોટોસ્ટિલી શબ્દ જેફરીએ આપ્યો છે. તેમાં નીચે મુજબના પેટા પ્રકારો જોવા મળે છે. હેપ્લોસ્ટિલી. કેન્દ્રસ્થ જલવાહક એ અન્વાહક પેશીના યુનિફોર્મ લેયર એટલે કે સમાન રીતે ગોઠવાયેલા લેયરથી ઘેરાયેલ છે. દાખલા તરીકે સેલાજિનેલા, ક્રોસિયાના, લાઇગોડિયમ. હેપ્લોસ્ટિલીનો ચાર્ટ અહીં દર્શાવેલો છે, જેમાં કેન્દ્રસ્થ જલવાહકની ફરતે એક સમાન રીતે ગોઠવાયેલી અન્વાહક આપણે જોઈ શકીએ છીએ. આસમાની રંગથી જેનો પોર્શન છે વચ્ચેનો કેન્દ્રસ્થ ભાગ એ જલવાહક છે, અને એની ફરતે આવેલો જે વિસ્તાર છે એ અન્વાહક હોય છે. એક્ટિનોસ્ટિલી. જલવાહક પેશી તારાકાર રીતે ગોઠવાયેલી અન્વાહક જલવાહક પેશી સાથે એકાંતરે જુદા જુદા સમૂહમાં ગોઠવાયેલી હોય છે. જમણી તરફની જે આકૃતિ છે એ એક્ટિનોસ્ટિલીની આકૃતિ છે, જેમાં સ્ટાર શેપમાં ગોઠવાયેલી જલવાહક પેશી આપણે જોઈ શકીએ છીએ. પ્લેક્ટોસ્ટિલી. જલવાહક પેશી એ ઘણા સમાંતરે ગોઠવાયેલા પટ્ટાઓ સ્વરૂપે જેમની વચ્ચે અન્વાહક પેશી આવેલી હોય છે. દાખલા તરીકે લાઇકોપોડિયમ ક્લેવેટમ અને લાઇકોપોડિયમ વોલ્યુબાઇલ. જે અહીંયા આગળ આસમાની રંગનો જે વિસ્તાર છે પટ્ટી સ્વરૂપે એ જલવાહક પેશી છે, અને એ સિવાયનો એમની વચ્ચેનો જે વિસ્તાર છે એ અન્વાહક પેશી તરીકે ઓળખાતો ભાગ છે. તો આ પ્લેક્ટોસ્ટિલી પ્રકારનો મધ્યરંભ તરીકે ઓળખાતો વિસ્તાર છે. મિક્સ્ડ પ્રોટોસ્ટિલી વિથ ફ્લોએમ. અન્વાહક પેશીયુક્ત ઘર પ્રદેશમાં જલવાહક પેશીના વેરવિખેરિત સમૂહો જોવા મળે છે. દાખલા તરીકે લાઇકોપોડિયમ સિર્નુમ. સાયફોનોસ્ટિલી. તેમાં કેન્દ્રસ્થ મૃદુતકીય મજ્જાની ફરતે જલવાહક પેશી આવેલી હોય છે. જલવાહક અને અન્વાહક પેશીની ગોઠવણીને આધારે સાયફોનોસ્ટિલીના પેટા પ્રકારો નીચે મુજબ છે. 1. એક્ટોફ્લોઇક સાયફોનોસ્ટિલી. કેન્દ્રસ્થ મજ્જાની ફરતે ગોઠવાયેલી જલવાહકની બહારની તરફ અન્વાહક આવેલી હોય તો આપણે એને એક્ટોફ્લોઇક સાયફોનોસ્ટિલી કહીએ છીએ. દાખલા તરીકે સિઝિયા ઓસ્મુન્ડા. નીચે આકૃતિમાં એક્ટોફ્લોઇક સાયફોનોસ્ટિલી ડાબી તરફ આકૃતિ દર્શાવી છે, જેમાં આસમાની રંગની બહારની તરફનો જે ભાગ છે સહેજ પીળાશ પડતા રંગ જેવો ભાગ એ અન્વાહકનો પોર્શન છે. મતલબ કે જલવાહકની બહારની તરફ અન્વાહક ગોઠવાયેલી હોવાથી એક્ટોફ્લોઇક સાયફોનોસ્ટિલી આપણે કહીએ છીએ. 2. એમ્ફીફ્લોઇક સાયફોનોસ્ટિલી. મતલબ કે તેમાં કેન્દ્રસ્થ મજ્જાની ફરતે ગોઠવાયેલી જે જલવાહક પેશી છે એની બંને બાજુ અન્વાહક પેશી આવેલી હોય છે. દાખલા તરીકે માર્સિલિયા એડિયન્ટમ. નીચેના ફોટોગ્રાફમાં જમણી તરફની જે આકૃતિ છે એ એમ્ફીફ્લોઇક સાયફોનોસ્ટિલી કહી શકાય. વચ્ચેનો કેન્દ્રસ્થ પોર્શન જે દેખાય છે એ મજ્જાવાળો ભાગ છે. અહીં આકૃતિમાં જમણી બાજુની આકૃતિમાં જે આસમાની રંગનો જે વિસ્તાર છે એ જલવાહક પેશી છે, અને એ આસમાની રંગની બંને તરફ આવેલી અન્વાહક પેશી એ પેલા કેસરી રંગના ભાગથી આપણને જોવા મળે છે. માટે આપણે એને એમ્ફીફ્લોઇક સાયફોનોસ્ટિલી એવું નામ આપીએ છીએ. અહીં
આકૃતિમાં ચાર્ટમાં ડાબી તરફની આકૃતિ એ એક્ટોફ્લોઇક સાયફોનોસ્ટિલી છે અને જમણી તરફની આકૃતિ છે એ એમ્ફીફ્લોઇક સાયફોનોસ્ટિલી તરીકે ઓળખાય છે. સાલ્વિનિયા, અહીં ત્રિઅંગી આપણે એક સાલ્વિનિયા કેટલીક માહિતી જોઈ લઈએ. સામાન્ય નામ વોટન ફર્ન, વોટર સ્પેંગલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુળ સાલ્વિનિએસી. વિતરણ વિષુવવૃત્તીય એશિયા અને દક્ષિણ અમેરિકા. સ્વરૂપ મુક્ત તરતી, કેટલીક વાર જાડી અને સાદડીમય રચનાનું નિર્માણ કરે છે. સામાન્ય રીતે ઉછેરાતી જાતિઓની વાત કરીએ તો સાલ્વિનિયા ઓરિક્યુલાટા, સાલ્વિનિયા ક્યુક્યુલાટા, સાલ્વિનિયા મોલેસ્ટા, સાલ્વિનિયા નાટાન્સ, સાલ્વિનિયા ઓબ્લોંગિફોલિયા અને સાલ્વિનિયા રોટુન્ડિફોલિયા. ટૂંકમાં વર્ણન કરીએ તો બહુ વર્ષાયુ છે, જલીય હંસરાજ કહી શકાય. પ્રકાંડ અનુપ્રસ્થ રીતે તરતું, અનિયમિત શાખિત, સત્યમૂળનો અભાવ, પર્ણો ત્રણના ચક્રમાં જોડમાં, પર્ણો તરતા અને પ્રકાશ સંશ્લેષી, ગોળાકારથી અંડાકાર, ભીના ન થાય એવા રૂમથી ઘેરાયેલા. ત્રીજું પર્ણ પાણીની સપાટીથી નીચે તરફ લટકતું, મૂળને મળતા આવતા તંતુઓ પ્રકાશ સંશ્લેષી નથી. સ્પોરોકાર્પ એ ડૂબેલા પર્ણના રૂપાંતરિત ખંડમાં ઉદ્ભવે છે. તેઓ સાંકળ સ્વરૂપે કે લટકતી હારોના ગુચ્છ સ્વરૂપે જોવા મળે છે. પૂર્વદેહ એ તરતા બીજાણુઓની અંદરની સપાટી પર બીજાણુઓનું વિકિરણ પ્રકાંડના ટુકડાઓ દ્વારા. તે ગંભીર પર્યાવરણીય નિંદામણ છે. સાલ્વિનિયા મોલેસ્ટા એ વિશ્વની સૌથી વધુ જટિલ જલીય નિંદામણ સમસ્યા છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ. મિત્રો, અનાવૃત બીજધારી વનસ્પતિઓ એ ત્રિઅંગી વનસ્પતિઓ કરતાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ તરીકે ઓળખાય છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ સૌ પ્રથમ બીજધારી વનસ્પતિઓ છે. તેના વિશેની કેટલીક માહિતી આપણે મેળવીએ તો તેઓ બહુ વર્ષાયુ, કાષ્ઠમય, બીજધારી, પુષ્પવિહીન, બીજાશયવિહીન, ફળવિહીન વનસ્પતિઓ છે. તેમને ખુલ્લા બીજવાળી વાહક પેશીયુક્ત વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વનસ્પતિ સૃષ્ટિનો સૌથી નાનો સમૂહ છે. તેમાં 90 જીવંત પ્રજાતિ અને 700 જાતિઓનો સમાવેશ થાય છે. ભારતમાં 16 પ્રજાતિ અને 54 જાતિ તેઓ ઠંડા પ્રદેશોમાં જોવા મળે છે, પરંતુ સાયકસ ગરમ પ્રદેશમાં પણ હોય છે. જિમ્નોસ્પર્મ શબ્દ થિયોફ્રેસ્ટસે તેમની પુસ્તક ઇન્ક્વાયરી ઇન્ટુ પ્લાન્ટ્સમાં પ્રયોજ્યું છે. જિમ્નોસ્પર્મનો અભ્યાસ એ જિમ્નોસ્પર્મોલોજી તરીકે ઓળખાય છે. સામાન્ય લક્ષણો. મુખ્ય વનસ્પતિ દેહ દ્વિકીય બીજાણુજનક છે, જે મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે. સોટી મૂળ. કેટલાક સભ્યોમાં મૂળ એ નીલહરિત લીલ સાથે સહજીવી છે, દાખલા તરીકે સાયકસના પ્રવાળ મૂળ, અથવા ફૂગ સાથે સહજીવી છે, દાખલા તરીકે પાઇનસના કવક મૂળ. પ્રકાંડમાં જલવાહક પેશીમાં જલવાહિની ગેરહાજર, અપવાદ નિટેલ્સ, વેલ્વિશિયા, ઇફેડ્રા, નિટમ વગેરે. અનવાહક પેશીમાં ચાલની નલિકા અને સાથી કોષો ગેરહાજર, ચાલની કોષો અને આલ્બ્યુમિન કોષો હાજર હોય છે. પ્રકાંડ અને મૂળમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. અનાવૃત બીજધારીનું કાસ્ટ એ હોમોઝાઇલસ, નોપોરસ અને મૃદુ. કાસ્ટ બે પ્રકારનું છે. મેનોઝાઇલિક વુડ, જેમાં મજ્જા કિરણો, બાહ્યક વગેરે ખૂબ જ વિકસિત અને મૃદુ તકીય હોય છે. કાસ્ટ ઘનિષ્ઠ નથી, આર્થિક રીતે ઓછું મહત્વનું છે, દાખલા તરીકે સાયકસ. બીજું છે પિક્નોઝાઇલિક વુડ. આ પ્રકારના કાસ્ટમાં જલવાહક ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલ છે, જેમાં મજ્જા કિરણો, બાહ્યક વગેરેનું પ્રમાણ ખૂબ ઓછું છે. આર્થિક દ્રષ્ટિએ આ કાસ્ટ ખૂબ જ મહત્વનું છે, દાખલા તરીકે પાઇનસ. પુષ્પોના સ્થાને એક લિંગી શંકુ હાજર. બધી જ અનાવૃત બીજધારીઓ વિષમ બીજાણુ પ્રકારની છે. બીજાણુ પર્ણો બે પ્રકારના, લઘુ બીજાણુ પર્ણો અને મહાબીજાણુ પર્ણો. બંને પ્રકારના પર્ણો શંકુની રચના કરે છે. લઘુ બીજાણુ પર્ણો નર શંકુની રચના કરે અને મહાબીજાણુ પર્ણો માદા શંકુની રચના કરે. અપવાદ, સાયકસના મહાબીજાણુ પર્ણો માદા શંકુ રચતા નથી. લઘુ બીજાણુ પર્ણો એ મહાબીજાણુ ધાની ધરાવે છે. સાયકસના લઘુ બીજાણુ પર્ણના બીજા ગુચ્છમાં 900 થી 1000 લઘુ બીજાણુ ધાનીઓ, જ્યારે પાઇનસની જાતિમાં 2 લઘુ બીજાણુ ધાનીઓ.
જ્યારે મહાબીજાણુ પર્ણ એ મહાબીજાણુ ધાની એટલે કે અંડક ધરાવે છે. લઘુ બીજાણુ પર્ણમાં પરાગાશય અને પુંકેસર તંતુનો અભાવ. તે જ રીતે મહાબીજાણુ પર્ણ એ વિકસિત સ્ત્રીકેસરમાં વિભેદિત નથી. પરાગાસન અને બીજાશય ગેરહાજર. અંડકો મહાબીજાણુ પર્ણ પર ખુલ્લા, અંડકો ઉર્ધ્વમુખી, અદંડી અને એક જ આવરણ વડે ઢંકાયેલા, એક અંડકાવરણ 3 સ્તરોમાં વિભાજિત. અંડકમાં સ્પોરિક મિયોસિસ દ્વારા મહાબીજાણુઓ બને છે. ફલન પહેલા ભ્રૂણપોષનું નિર્માણ આ અગત્યનું લક્ષણ છે, જે અનાવૃત બીજદારીને આવૃત બીજદારીથી અલગ પાડતું લક્ષણ છે. લઘુ બીજાણુ ધાનીમાં સ્પોરિક મિયોસિસ દ્વારા એકકીય લઘુ બીજાણુનું નિર્માણ. લઘુ બીજાણુના અંકુરણથી નરજન્યુજનકનું નિર્માણ. પવન દ્વારા પરાગનયન જોવા મળે છે. સાયકસમાં પરાગરજ 3 કોષીય અવસ્થાએ અને પાઇનસમાં 4 કોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે. અહીંયા આગળ સાયકસમાં આપણે 3 કોષીય અવસ્થા, જેમાં ટ્યુબ સેલ, જનરેટિવ સેલ, પ્રોથેલસ સેલ, એમ 3 કોષીય અવસ્થાએ સાયકસની પરાગરજ મુક્ત થતું આપણને જોવા મળે છે. નીચે ફોટોગ્રાફમાં દર્શાવેલું છે. નરજન્યુજનકમાં 2 નરજન્યુ, માદાજન્યુજનક સ્ત્રીજન્યુધાની ધરાવે. નિટમ અને વેલ્વિશિયામાં સ્ત્રીજન્યુધાની ગેરહાજર છે. સ્ત્રીજન્યુધાનીમાં નેક કેનાલ સેલ ગેરહાજર. નરજન્યુના વહન માટે પાણીની હાજરી જરૂરી નથી. હકીકતમાં નરજન્યુનું વહન પરાગનલિકા દ્વારા, તેને સાયફોનોગેમી કહેવાય છે. એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડ રચે છે. ભ્રૂણનો વિકાસ મીરોબ્લાસ્ટિક. ફલન બાદ અંડક બીજમાં પરિણમે છે. બીજ ખુલ્લા ભ્રૂણપોષી. આર્થિક અગત્ય. અનાવૃત બીજદારીનું કાસ્ટ, જેમ કે પાઇનસ રોક્સબર્જી, ચીર પાઇન, પાઇનસ એક્સેલ્સા, કેલ ઓર બ્લ્યુ પાઇન, સીડ્રસ દિયોદર બધા જ મૃદુ કાસ્ટોમાં સૌથી વધુ મજબૂત. સ્યુડોસોગા, ડગલાસ ફર, ટેક્સોડિયમ, ટેક્સસ, સિકોયા, રેડવુડ ટ્રી વગેરેનો ઉપયોગ હળવું ફર્નિચર, પ્લાયવુડ, પેકિંગ માટેના ખોખા, રેલવેના પાટા વચ્ચેની આડી પટ્ટીઓ, ડ્રોઈંગ બોર્ડ, પેન્સિલ, દિવાસળી બોક્સ અને સળી બનાવવા માટે ઉપયોગી છે. કાગળ બનાવવા માટે પાઇનસ, પાઇસિયા, નિટમ, લેરિક્સ, એબિસ વગેરેનો ઉપયોગ થાય છે. સાગો એક પ્રકારનું સ્ટાર્ચ છે, જે સાયકસના પ્રકાંડના મજ્જા તેમજ બાહ્યક અને બીજમાંથી મેળવાય છે. પાઇનસ જીરાર્ડિયાના શેકેલા બીજ એ ડ્રાય ફ્રૂટ તરીકે ઉપયોગી છે. જિંગો બાયલોબાના બીજ એ ચીન અને જાપાનમાં ખાદ્ય છે. સીડાર વુડ ઓઇલ કે જે જુનિપેરસ વર્જિનિયાના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે, તેનો ઉપયોગ ઓઇલ ઇમર્ઝન લેન્સ તરીકે થાય છે પ્રયોગશાળામાં. તેના લાકડાનો ઉપયોગ પેન્સિલ, સિગાર ખોખા, તીરકામઠું વગેરે બનાવવા માટે ઉપયોગી છે. ઇફેડ્રાની શાખાઓમાંથી પ્રાપ્ત ઇફેડ્રીન એ કફ, શરદી, બ્રોન્કાઇટિસ, અસ્થમા અને તાવની સારવાર માટે ઉપયોગી છે. ટેક્સોલ કે જે ટેક્સસ બેકાટાના નિષ્કર્ષ છે, તેનો ઉપયોગ કેન્સરની સારવાર માટે થાય છે. એબિસ બાલ્સામિયામાંથી પ્રાપ્ત નિષ્કર્ષને કેનેડા બાલ્ઝમ કહે છે, જે કાયમી સ્લેડ બનાવવા માટે ઉપયોગી છે. બગીચામાં સુશોભિત વનસ્પતિ તરીકે સાયકસ, ટેક્સસ, થુજા, ઓરોકેરિયા એક્સેલ્સા, ક્રિસમસ ટ્રી, ઇફેડ્રા, ક્યુપ્રેસસ, જિંગો, ઓરોકેરિયા ઇમ્બ્રિકાટા વગેરેનો ઉપયોગ થાય છે. તેના વહેરનો ઉપયોગ પાથરણા, પ્લાસ્ટિક ઉદ્યોગમાં ઉપયોગી છે. સીડ્રસનું લાકડું સુગંધીદાર, જંતુ અવરોધક, સડો અવરોધક, તૈલી, લાંબા સમય સુધી બગડે નહીં તેવું ટકાઉ હોવાથી તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક પોલ, રેલવે, સ્લીપર્સ, ખોખા, ગાડું, બ્રિજ કન્સ્ટ્રક્શન વગેરેમાં ઉપયોગી. પોઈન્ટ ટુ રિમેમ્બર, ઇફેડ્રા ફોલિયેટા એ રાજસ્થાનમાં નૈસર્ગિક રીતે થતું અનાવૃત બીજદારી છે. સિકોયા સેમ્પરવિરેન્સ રેડવુડ ટ્રી એ સૌથી ઊંચી અનાવૃત બીજદારી છે, આશરે 111.6 મીટર, જ્યારે ઝામિયા પિગ્મિયા એ સૌથી નાની અનાવૃત બીજદારી છે, આશરે 25 સેન્ટીમીટર. અહીં ફોટોગ્રાફમાં ડાઈ બાજુએ રેડવુડ ટ્રી એટલે કે સિકોયાનો ફોટોગ્રાફ દર્શાવેલો તમે જોઈ શકો છો. અને નીચેના બેઝવાળા ભાગેથી અંદરથી કોતરી નાખ્યું છે, એમાંથી ગાડી પસાર થઈ શકે છે. અનાવૃત બીજદારી વનસ્પતિઓમાં બેવડું ફલન ગેરહાજર હોય છે.
અપવાદરૂપે ઇફેડ્રામાં બેવડું ફલન જોવા મળે છે. ઇફેડ્રામાં સૌથી મોટી પોલેન ચેમ્બર અને સૌથી લાંબી સ્ત્રીજન્યુદાનીની ગ્રીવા એટલે કે 32 કોષીય અને 8 હરોળમાં જોવા મળે છે. ઝીંગો મૂળ ગંડિકા ધરાવે છે, જેમાં નાઇટ્રોજન સ્થાપક એક્ટિનોમાઇસિટિસ બેક્ટેરિયા ફ્રેન્કિયા આવેલા હોય છે. સાયકસ, ઝીંગો અને સિકોયા એ જીવંત અશ્મિ છે. ઝીંગો એ વાઇલ્ડ પરિસ્થિતિમાં લુપ્ત છે. મેસોઝોઇક ઇરાના ટ્રાયઝિક અને જ્યુરાસિક પીરિયડ એ અનાવૃત બીજદારીનો સમય છે. તેઓ વિશ્વના જંગલનો 1/3 ભાગ રોકે છે. નિટમ એ ઘણી લાક્ષણિકતાઓ આવૃત બીજદારી જેવી ધરાવે છે, જેમ કે પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ, જલવાહક પેશીમાં જલવાહીની હાજર, સ્ત્રીજન્યુદાનીનો અભાવ, 2 બીજપત્રોની હાજરી, પરંતુ તેના અંડક ખુલ્લા હોવાથી તે અનાવૃત બીજદારી તરીકે ઓળખાય છે. આવૃત બીજદારી વનસ્પતિઓ સૌથી વધુ આધુનિક ઉદ્વિકસિત વનસ્પતિઓ કે જે પુષ્પો આવૃત અંડકો બીજ ધરાવે છે તે 12,500 પ્રજાતિ 2.70 લાખ જાતિઓ ધરાવે છે, જે પૈકી 2.20 લાખ દ્વિદળી અને 50,000 એકદળી છે. તેઓ આ પૃથ્વી પરના સૌથી વધુ પ્રભાવી ઉદ્વિકસિત વનસ્પતિઓ છે. સિનોઝોઇક ઇરાનો ટર્સિયરી પીરિયડ એ આવૃત બીજદારીઓનો સમય છે. તેઓ દરેક નિવાસસ્થાનમાં દરેક પ્રકારે એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ, સ્વયંપોષી, પરોપજીવી, પરરોહી, મૃતોપજીવી, જંતુ પક્ષી જેવા સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય લક્ષણો: મુખ્ય દેહ બીજાણુજનક છે, જે મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. જલવાહક પેશીમાં જલવાહિની અને અનવાહક પેશીમાં સાથી કોષો હાજર. કાસ્ટ સખત, પોરસ, મોનોઝાયલિક દ્વિતીય વૃદ્ધિ જોવા મળે છે. પુજન્યુદાની અને સ્ત્રીજન્યુદાની ગેરહાજર. સુવિકસિત પુષ્પો હાજર. લિંગી અંગો પુષ્પોમાં આવરિત. પુષ્પ 4 ચક્રો ધરાવે: વજ્ર, દલપુંજ, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર એ લઘુ બીજાણુપર્ણ અને સ્ત્રીકેસર એ મહાબીજાણુપર્ણ છે. સ્ત્રીકેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. અંડકો અંડાશયમાં આવરિત. પરાગરજ 2 થી 3 કોષીય અવસ્થાએ મુક્ત થાય છે. બેવડું ફલન એ આવૃત બીજદારીની ખાસ લાક્ષણિકતા છે. ભ્રૂણપોષ ત્રિકીય અને ફલન બાદ સર્જાય છે. ફલન બાદ અંડક અને બીજાશય અનુક્રમે બીજ અને ફળમાં પરિણમે છે. બીજમાં 2 પેઢી, એક પિતૃ બીજાણુજનક અને સંતતિ પેઢીનું બીજાણુજનક. અહીં બીજમાં જન્યુજનકીય પેઢી ગેરહાજર. બીજમાં 1 થી 2 બીજપત્રો જોવા મળે છે. પોઈન્ટ ઓફ રિમેમ્બર: સૌથી નાની આવૃત બીજદારી વુલ્ફિયા માઇક્રોસ્કોપિકા 1 મિલીમીટર. સૌથી મોટી આવૃત બીજદારી યુકેલિપ્ટસ રિગ્નેન્સ 114 મીટર. જોસ્ટેરા આર્નિયા થેલેસિયા સામુદ્રિક આવૃત બીજદારી છે. મૂળવિહીન આવૃત બીજદારી યુટ્રિક્યુલેરિયા, સિરેટોફાઇલમ, માયરિયોફાઇલમ વગેરે. સંપૂર્ણ પ્રકાંડ પરોપજીવી આવૃત બીજદારી વનસ્પતિઓમાં કસ્ક્યુટા રિફ્લેક્સા, અમરવેલ, આર્થ્યુસોબિયમ સૌથી નાની પરોપજીવી. સંપૂર્ણ મૂળ પરોપજીવી વનસ્પતિઓમાં ઓરોબેન્કી એ ક્રુસિફેરીના મૂળ ઉપર, રેફ્લેસિયા આર્નોલ્ડી સૌથી મોટું પુષ્પ, ક્વીન ઓફ પેરાસાઇટ. બેલેનોફોરા એ જંગલના વૃક્ષના મૂળ પર, સ્ટ્રાઇગા એ શેરડી અને જુવારના મૂળ પર પરોપજીવી છે. અંશતઃ મૂળ પરોપજીવી સેન્ટેલમ આલ્બમ ચંદનનું વૃક્ષ. અંશતઃ પ્રકાંડ પરોપજીવી વિસ્કમ, લોરેન્થસ વગેરે. મોનોકાર્પિક વનસ્પતિઓ એ એવી એક વર્ષાયુ કે બહુવર્ષાયુ વનસ્પતિ છે કે જે તેમના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત ફળ અને બીજ નિર્માણ કરે છે. દાખલા તરીકે વાંસ, ઘઉં, કેળા, રામબાળ વગેરે. પોલીકાર્પિક વનસ્પતિઓ એ પરિપક્વતા બાદ દર વર્ષે ફળ અને બીજ નિર્માણ કરે છે. દાખલા તરીકે આંબો, નીલગિરી, સફરજન વગેરે. જંતુ પક્ષી વનસ્પતિઓ તેઓ નાઇટ્રોજનની ઉણપ ધરાવતી જમીન કે પાણીમાં થાય છે. તેઓને પ્રાથમિક ઉત્પાદકો અને દ્વિતીય ઉપભોગીઓ કહેવાય છે. તેઓ જંતુઓ ફસાવી પાચન કરી નાઇટ્રોજન પ્રાપ્ત કરે છે. આમ તેઓ વિષમપોષી છે. તેઓ ખોરાક જાતે બનાવે છે. આમ તેઓ સ્વયંપોષી છે. દાખલા તરીકે નેપેન્થિસ, યુટ્રિક્યુલેરિયા, ડ્રોસેરા, ડાયોનિયા, આલ્ડ્રોવેન્ડા. અહીંયા આગળ 2 આકૃતિ બતાવી છે. એક ડાબી તરફની જે આકૃતિ છે એ કળશપર્ણ તરીકે ઓળખાય છે, નેપેન્થિસ કહેવાય છે, અને જમણી તરફની જે આકૃતિ છે એ યુટ્રિક્યુલેરિયા તરીકે ઓળખાતી જંતુ પક્ષી વનસ્પતિની છે. તો મિત્રો, આજે આપણે બીજા સેશનમાં દ્વિઅંગી,
ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓની લાક્ષણિકતાઓ વિશે વાત કરી. દ્વિઅંગી વનસ્પતિઓ છે એને આપણે વનસ્પતિ જગતના ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. ત્રિઅંગી વનસ્પતિઓ છે એ સૌ પ્રથમ વખત ભૂમિ નિવાસી વનસ્પતિઓ છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ એ સૌપ્રથમ બીજધારી વનસ્પતિઓ તરીકે ઓળખાતી વનસ્પતિઓ છે, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિઓ એ આ પૃથ્વી પરની સૌથી વધુ ઉદ્વિકસિત અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે. તો આ જે માહિતી જે આપણે નીટ માટેની આપી તમને વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ સંદર્ભમાં, એ તમને ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે નમસ્તે.